સુરેન્દ્રનગરની થાન નગરપાલિકાના સામાન્ય ચૂંટણીને લઈ અને રાજકારણ ગરમાયું છે અને થાન નગરપાલિકાના સભ્યોને નજરકેદ રાખ્યા હોવાના પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપ થયા છે। લખતર પાસે પોલીસ વિભાગે રસ્તામાં જ 20થી વધુ સભ્યોને નજરકેદ રાખી અને પ્રમુખ અને ઉપપ્રમુખ પદ નક્કી કરવા ન દીધા હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। થાન નગરપાલિકાની ચૂંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ જાહેર થયા બાદ વિવાદ યથાવત રહ્યો છે। પ્રમુખ અને ઉપપ્રમુખ પદ નક્કી કરવા માટે 20થી પણ વધુ સભ્યોને પહોંચવા ન દીધા હોવાનો આરોપ છે। આવા ઉપરાંત લોક સાહિત્યની હત્યા કરવામાં આવી રહી હોવાનો પણ તેમના દ્વારા આરોપ છે। વોર્ડ નંબર 4 થાન નગરપાલિકાની સભ્ય છું। હમણાં અમે કાલે બારગામ ગયા હતા અંગત કામથી, ત્યાંથી અમે આજે આવતા હતા। આજે પ્રમુખની ચૂંટણી હતી। અમે લોકો અમારો મત દેવા માટે થઈ સારા વ્યક્તિને લાવવા માટે થઈને અમારું કામ પડતું મૂકી અને થાન જવા માટે રવાના થયા હતા સવારના। ત્યારે અહીંયા લખતર આગળ બીજા આગળ એક સ્ટોપે અમને પોલીસ વાળાએ રોકી રાખ્યા અને અમને ત્યાંથી નીકળવા દેવામાં આવ્યા નથી। અમે અમારા છોકરાઓને નાના નાના હારે લઈને આવ્યા હતા। અમને રોડ ઉપર તડકામાં એ લોકોએ અમને ત્યાંથી નીકળવા દીધા નથી। અમે બીએસપી માં ચૂંટાણા છીએ તો અમને મત આપવાનો અમારે ફરજ છે। તો અમે પ્રમુખ બની જ કેમ શકે એ અમારે પૂછ્યા વિના અમારે બોલાવવા જ પડે। તો અમે રસ્તા વચ્ચે કેટલા હેરાન થયા અને છોકરાને લઈ લઈને તો અમને પોલીસ વાળા જવાની ના પાડતા હતા। રિક્ષા ઉભી રાખી તો રિક્ષામાં જવાની ના પાડતા હતા। થાનગઢ નગરપાલિકાની પ્રમુખની જ્યારે વરણી થતી હતી ત્યારે મતદાનથી અમુક સભ્યોને વંચિત રાખી અને જે લોકશાહીની હત્યા કરવામાં આવી છે, ઇતિહાસ એનો સાક્ષી છે કે ભૂતકાળમાં આવી ઘટનાઓ ક્યારેય નહીં ઘટી હોય। આજે ચૂંટાયેલા પ્રતિનિધિઓને નગરપાલિકાના પ્રમુખ માટે મતદાનથી વંચિત રાખવા, એ લોકોને ગોધી રાખવા, 16થી વધારે સભ્યોને ગોધી રાખવામાં આવ્યા। સભ્યો દ્વારા કહેવામાં આવ્યું કે જે લોકોએ અમને રોક્યા છે એ પોતાની ઓળખ પોલીસ તરીકે આપે છે, ક્યાંક ને ક્યાંક એમની ગાડીની ચાવીઓ કાઢી લેવામાં આવી, વગેરે વગેરે જે આક્ષેપો લાગ્યા છે।